પાપ એ જીવના બળી જાય છે અને પાકો રંગ ભક્તિનો લાગે છે. પહેલા કૃષ્ણની ભક્તિમાં પાગલ હતા, હવે કૃષ્ણમય થયા છે. કીર્તનમાં અનેરો આનંદ આવે છે, આપણે નાચે છે. ભક્તિમાં અહંકાર આડો આવવો જોઈએ નહીં. આપણે જે હોઈએ મને ઘણા કહેતા હોય છે કે સાહેબ તમને આ કપડાં પહેરતા શરમ નથી લાગતી? ના, શું કરવા શરમ લાગે? ભગવાનની ભક્તિ કરવા માટે અમુક કપડાં જરૂરી હોય ત્યારે પહેરવા જ જોઈએ. નોકરી કરતા હોય તો ત્યાં એ પહેરવા જોઈએ. પૂર્વજન્મની કથા કહે છે કે મને વાસુદેવ ગાયત્રીનો મંત્ર આપ્યો છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ન નામનાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય છો. 4 મહિના સુધી ચાતુર્માસમાં ગુરુની સેવા કરી છે. ચાતુર્માસ પૂરા થયા, ગુરુદેવ પોતે જવા લાગ્યા. નારદજીના દુઃખની, હરિદાસના દુઃખની સીમા ના રહી. એમણે ગુરુને કહ્યું મને પણ સાથે લઈ જાઓ. ગુરુ ના પાડે છે, ના, અત્યારે તારાથી ના આવે, તારી જવાબદારી છે, તારી ફરજ છે કે તું તારી માતાની સેવા કર. તો કે તમે તો એકવાર કહ્યું હતું કે જે ભક્તિ માર્ગમાં વિઘ્ન આવતું હોય એ વિઘ્નને દૂર કરવું જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. મીરાએ ત્યાગ કર્યો ના, હજુ તારે વાર છે, ઉતાવળ ના કરીશ. તું ભગવાનનો સાથે ભવિષ્યમાં અવશ્ય જોડાઈશ. તારી માને બંધન તારે માટે જે છે એ ઈશ્વરની ઈચ્છા છે. જ્યારે ભગવાનને એમ લાગશે ત્યારે એ પોતે એ બંધન દૂર કરશે અને તારા પ્રારબ્ધમાં પરિવર્તન લાવશે. પછી કહે છે કે તું ભગવાનની ભક્તિ કર, એને જપ કર. જપ ને શબ્દ હમણાં કહો તો અજપા જપ, ગણવાના નહીં. આપણે ગણીએ એટલે અહંકાર આવે. મેં આટલા જપ કર્યા, આટલા તપ કર્યા, આટલા વ્રત કર્યા, આટલી માળા કરી, એ અહંકાર આવે. ભગવાનને અહંકાર નથી ગણવો, એ ગમતો નથી. ધ્રુવ જ્યારે ભગવાનને પાસે જાય છે, નારદજી પૂછે છે કે તું અજપા જપ કર. કે હું ગણીશ કઈ રીતે? કે તારે શું કરવા ગણવાના? ભગવાન ગણશે. ભગવાન પોતે તારા જપ ગણશે, તારે ગણવાની જરૂર નથી. કૃષ્ણ અને જપની એ નક્કી કરવા દે. જપ શરૂ કર્યા છે હરિદાસે. એકવાર ગૌશાળામાં હરિદાસની માતાને સર્પે દંશ દીધો. હરિદાસ એટલે કે નારદજીએ પોતાની માતા પ્રત્યેની પોતાની ફરજ જે આવતી હતી એ તમામ પરિપૂર્ણ કરી. હવે માતૃઋણમાંથી મુક્ત થયા છે, ગંગા કિનારે ગયા છે, 12 વર્ષ સુધી આટલી તપશ્ચર્યા કરી છે, ભગવાનનું ધ્યાન ધર્યું છે. કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા. કૃષ્ણને પ્રેમ કરો એટલે તમે રડો રડો. એના પ્રેમમાં જે પડ્યા ગોપીઓ રડી છે, નંદ બાબા રડ્યા છે, યશોદા રડી છે, મીરા રડી છે, નરસિંહ રડ્યા છે, સુખદેવ રડ્યા છે, વેદવ્યાસજી રડ્યા છે, નારદજી રડ્યા છે. એ તમને પોતાની પાસે ખેંચી લે છે. તમારું મન, તમારું વચન, તમારું કર્મ સંપૂર્ણ શ્રી કૃષ્ણ પોતે પોતાની પાસે ખેંચી લે છે. આકાશવાણી થાય છે કે હરિદાસ તારા મનમાં હજુ સૂક્ષ્મ વાસનાઓ છે. આ જન્મમાં દર્શન નહીં થાય, આવતા જન્મમાં તને દર્શન થશે. હરિદાસે ગંગા કિનારે પોતાનો દેહ છોડ્યો છે. શરીર છોડતી વખતે છેલ્લી ઘડીએ કયા વિચાર આવે? મોટા ભાગના જીવવાના જ વિચાર આવે. 108 બોલાવો, મોટી હોસ્પિટલ રહી જાઓ, સ્ટર્લિંગમાં રાજકોટ લઈ જાઓ, જીવવું છે. બીજા જન્મમાં છેલ્લી ઘડીએ ભગવાનના વિચાર કરવાથી બ્રહ્માજીને ત્યાં નારદજીનો જન્મ થાય છે. નારદ નામ રખાયું છે. ત્યારથી સંસારની કોઈ પણ વાસનાઓ નારદજીને સતાવતી નથી, છતાં ભગવાનની માયા એને અસર કરી શકે. મારા શબ્દો ખાસ યાદ રાખજો, અસર કરે છે. નારદજી જેવા વૈરાગી બ્રહ્મચારી સાધુને પણ જો ભગવાનની માયા અસર કરતી હોય તો હું ને તમે તો આપણે બધા તો સંસારી છે. ભગવાનની માયા આપણને તરત અસર કરી જાય. નારદજી કહે છે કે ભજન કીર્તનના પ્રભાવથી ભગવાનની ચરણોમાં મારું મન સ્થિર થયું છે. સંસારની વાસના મને સતાવતી નથી. હું સતત પરમાત્માનું દર્શન કરું છું. એકવાર રાસલીલામાં ભાગ લેવા માટે નારદજી જાય છે. એ વખતે ભગવાને રાસલીલા બતાવી
અને તંબુરો આપ્યો છે, કિરકાર આપી છે, અને કહ્યું જગતમાં તું ફરજે ને મારાથી જે વિખૂટા પડ્યા છે એ જીવોને મારી પાસે મોકલી આપજે. તો ધ્રુવને મોકલી આપે છે, પ્રહલાદજીને મોકલી આપે છે. ભગવાન કહે છે કે હું ક્યાં છું? ભગવાન પોતાનું સરનામું આપી છે, યાદ રાખજો. આપણે મંદિરે મંદિરે ભગવાનને શોધીએ છીએ. ભગવાન કહે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્રમ તિષ્ઠતિ નારદ. હું જ્યાં આગળ મારું ભજન કીર્તન થતું હોય છે ત્યાં હું જતો હોઉં છું, ત્યાં હું હાજર રહું છું. સૂક્ષ્મ સ્વરૂપે ભગવાન જ્યાં આગળ કીર્તન થતું હોય, ભજન થતું હોય, નવદા ભક્તિ થતી હોય ત્યાં આગળ ભગવાન હાજર રહે છે. નારદજી કહે છે કે સત્સંગના પ્રતાપે ગયા જન્મનો હું ભીલ બાળક દાસી પુત્ર આજે સત્સંગના પ્રભાવથી હું દેવર્ષિ નારદ થયો. સંતો પારસમણી જેવા છે, એની સાથે સંલગ્ન થઈએ તો લોઢું જેમ પારસમણીના સ્પર્શથી સુવર્ણ બને છે, એમ આપણે પણ જીવો સંતોની સાથે રહેવાથી, ભક્તિ કરવાથી નર પણ નારાયણ બની શકે છે. એક સંત બીજા સંતને સંત બનાવી શકે છે. આ નારદ ચરિત્ર છે. ભગવાન વેદવ્યાસજી કહે છે કે આમ મને તમે અધૂરો અધવચ્ચે મૂકીને ના જાઓ, મારે ભાગવત કથાની રચના કરવી છે, તો તમે મને કથાનો બોધ આપો. ત્યારે વેદવ્યાસજી કહે છે કે તમે તો પોતે જ ભગવત સ્વરૂપ છો, સમાધિ અવસ્થામાં જાઓ અને સમાધિ અવસ્થામાં તમને જે કંઈ દેખાય એ તમે લખો. ત્યારે ગણપતિ બાપાને બોલાવે છે. વેદવ્યાસજી ભાગવતની રચનાની શરૂઆત કરે છે અને એ બોલતા જાય છે અને ગણપતિ દાદા લખતા જાય છે. આમ એક મોટા ભાગવત શાસ્ત્રની રચના એ થઈ છે. વ્યાસથી ભૂખ લાગે વચ્ચે તો ગોળીના બોર ખાય છે અને એ પછી એક કથાનું એક ભલે બપોરની કથામાં થોડું ઓછું લઈએ પણ જે મુખ્ય કથા છે કે આટલી મોટી ભાગવત કથાની રચના કરી છે, ભાગવત મહાપુરાણની રચના કરી છે. વેદવ્યાસજી ચિંતા કરે છે, વૃદ્ધ ઉંમર થઈ છે કે આ કથા મેં 4 વેદો 4 ગૌણને આપ્યા, મહાભારત વૈશંપાયનને આપ્યું, 18 પુરાણોને બધા મારા શિષ્યો વચ્ચે વહેંચી દીધા, પરંતુ ભાગવત એવી વસ્તુ મેં બનાવી, એવી કથા બનાવી છે કે ગમે તેને ન અપાય, એ અધિકારી વ્યક્તિને હું આપું. અને પરિણામ સ્વરૂપે એ વિચાર કરે છે કે જે જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યના ઉપાસક હોય એને આ કથા આપું. ત્યારે વિચારે છે જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યના સૌથી મોટા દેવ શિવ છે, એટલે શિવની આરાધના કરે છે, શિવજીની ભક્તિ કરે છે, શિવજીને પ્રસન્ન કરવા માંગે છે અને એ કથા બહુ ટૂંકમાં લે છે. શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કહ્યું માંગો માંગો વેદવ્યાસજી, શું માંગો છો? માંગો એ વરદાન આપો. કે છે કે મેં આ ઉંમરે ભાગવત કથાની રચના કરી છે અને મારે એનો પ્રચાર અને પ્રસાર કરવો છે, પરંતુ કોઈ એવો મને દેખાતો નથી કે જેને આ ભાગવત શાસ્ત્ર હું સોંપું, તો મને એવો પુત્ર આપો કે જે તમારા જેવો છે, જેનામાં જ્ઞાન છે, જેનામાં ભક્તિ છે, જેનામાં વૈરાગ્ય છે, એવો પુત્ર મારે જોઈએ છે. શિવજીને માટે જ્ઞાન ગંગા છે, જ્ઞાની છે શિવજી, વૈરાગ્યના ઉપાસક છે, સ્મશાનમાં રહે છે અને સતત નારાયણની ભક્તિ કરે છે, નારાયણના સ્વરૂપની ભક્તિ કરે છે. રામ હોય તો રામ જન્મે પ્રગટે ત્યારે દર્શન કરવા જાય છે, કૃષ્ણ પ્રગટે ત્યારે દર્શન કરવા જાય છે. એટલે વેદવ્યાસજી શિવની ઉપાસના કરે છે અને શિવને કહે છે કે તમે મને એવો પુત્ર આપો જે તમારા જેવો હોય, જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યનો. ત્યારે શિવ કહે છે કે મારા જેવો તો કોઈનો પુત્ર નથી, હું આદિ અનાદિ છું, પરંતુ તમે માંગ્યું છે અને એવું સરસ માંગ્યું છે કે મારા જેવો પુત્ર માંગ્યો છે, એટલે મારા જેવો પુત્ર તો કોઈને થાય નહીં, પણ હું પોતે તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. આ શિવની કૃપા છે. એટલે આશુતોષ કયા છે બહુ જલ્દી રીતી જાય છે. તમે જોજો રાક્ષસો બધા બ્રહ્માજીને ભક્તિ કરે અને બ્રહ્માજી બહુ તરત પ્રસન્ન થાય, માંગ માંગ માંગે છે.
શિવજીની તપશ્ચર્યા કરે, શિવજી તરત પ્રસન્ન થઈ જાય. ચપટી બબૂત મેં દિયા ખજાના કુબેર કા, શિવજી તરત પ્રસન્ન થાય, તરત આપે છે. શિવજી તરત આપે છે. સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો, તરત આપે છે. માંગો તે આપે છે શિવજી. પણ કોઈ દી કોઈ વિષ્ણુ ભગવાનને કોઈ રાક્ષસ ભસતા હોય કે કૃષ્ણને ભસતા હોય એવું સાંભળ્યું તમે ક્યાં? આ બહુ તૈયાર છે. હું કાયમ આની સાથે વાતો કરું, બહુ તૈયાર છે. કોઈની ચાલમાં ફસાય એમ નથી. રાક્ષસોને બધાને ખબર છે કે આની પાસેથી કશું મળે નહીં, કારણ કે આપણે અધર્મી છીએ, આપણે અનીતિ ભર્યું જીવન જીવીએ છીએ. એથી નારાયણ આપણને નહીં આપે, શિવજી તરત આપે છે. શિવજીએ વરદાન આપ્યું કે હું તમારે ઘેર પુત્ર થઈને આવીશ, અને શિવજી પોતે પુત્ર થવાનો આશીર્વાદ આપે છે અને કહે છે કે હું લીલા કરીશ અને પછી તમારી ઘર અવતરીશ. એકવાર કૈલાસ પર્વત ઉપર, થોડીક 5-10 મિનિટ કદાચ કથા વધી જાય તો માફ કરજો. કૈલાસ પર્વત ઉપર શિવજી પાર્વતી માતા બેઠા છે. શિવજીના ડાબા ભાગમાં, ડાબા પગ ઉપર માતાજી બેઠા છે, જમણી બાજુ ગણપતિ બાપા બેઠા છે. સભામાં તમામ દેવો હાજર છે. ત્યાં વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી આવે છે. બેનું અલગ અલગ આસન છે, અને એ આસન અલગ અલગ હોવાથી વિષ્ણુ લક્ષ્મી અલગ અલગ બેઠા છે. ત્યારે પૂછે છે કે તમારા સંદર્ભમાં આ જગતમાં પરમ વૈષ્ણવ કોણ છે? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે પરમ વૈષ્ણવ તો શિવ છે. રામજીએ પણ કહ્યું છે કે મમ દોહી શિવદાસ, શિવ દોહી મમ દાસ કહા. શિવનો દ્રોહ કરી અને મારી પૂજા કરશે તો એને હું નહીં મળું. બંને પક્ષ મજબૂત છે. લક્ષ્મીજીની સામે પાર્વતી માતા જોઈને અહંકાર કરે છે કે જો તમે લક્ષ્મીના છો, વિષ્ણુ ભગવાનની બાજુમાં તમને સ્થાન મળ્યું છે, જ્યારે મારા પતિ શિવજી મને એમના ખોળામાં બેસાડે છે, સભાની વચ્ચે બેસાડે છે, છતાં એ સાત્વિક દ્રશ્ય છે. શિવ પાર્વતી, વિચાર કરો, લક્ષ્મીજીને દુઃખ થાય છે એટલે એ નારદજીને કહે છે કે પાર્વતી માતા અહંકાર કરે છે, અને મારું લક્ષ્મી માતાને એમ કહે છે કે તમે એક વાત લક્ષ્મીજી પાર્વતી માતાને કહેજો કે તમારા પતિ શિવજી ગળામાં જે રૂંડ માળા પહેરે છે, ખોપરીઓની માળા પહેરે છે, એ કોઈક સ્ત્રીઓની છે, તેને મને ખબર છે. એટલે સતી માતા, પાર્વતી માતા એ શિવજીને કહે છે કે પ્રભુ, મેં એવું સાંભળ્યું છે કે તમારા ગળામાં જે 108 ખોપરીઓની માળા છે એ કોઈ સ્ત્રીઓની છે, કોની છે? શિવજી જવાબ નથી આપતા. ઘણીવાર પુરુષો ઘરમાં જવાબ ના આપે તો બહેનોએ જવાબ માંગવો, જીદ નહીં કરવી, તમે મને કયો મારા ના પાડે છે. છતાં પાર્વતી માતા જીદ કરે છે અને ઘરમાં ઝઘડો ના થાય માટે શિવજી કહે છે કે એ તારી જ છે. તારા અત્યાર સુધીમાં 108 જન્મ થયા અને દરેક જન્મમાં તું મરી અને તારી જે ખોપરી હતી એને મારા ગળામાં ધારણ કરી છે. પાછા લક્ષ્મીજીને પાર્વતી માતા મળ્યા તો પાર્વતી માતા કહે કે તમારો પ્રેમ કેવો અને મારા વરનો મારી પ્રત્યે પ્રેમ કેવો કે 108 જન્મથી મારો પતિ મારી તમામ ખોપરીઓની માળા ધારણ કરે છે, તમારો પતિ આ બાજુ બિહાડી રાખે છે. આગળ નંદીને મૂકે છે અમરનાથની ગુફામાં. શિવ અને પાર્વતી જાય છે. ત્યાં આજની તારીખે 2 કબૂતર છે. જે ગયા હશે એને ખબર હશે, એમાંથી કોઈ ગયું હોય અમરનાથની ગુફા સુધી, 2 કબૂતર આજની તારીખે છે. ડમરું વગાડ્યું, એને લીધે જે અશક્ત જીવો હતા એ બધા એ એરિયાથી દૂર થઈ ગયા. પક્ષીઓ, પશુઓ ઉડી ગયા. અમરનાથ ક્ષેત્રમાં કોઈ રહેતું નથી.
અને શિવજી પોતે અમરકથા અમરનાથની ગુફામાં પાર્વતી માતાને સંભળાવી રહ્યા છે. અહીંયા શિવલીલા શરૂ થાય છે. શિવજીની ડમરું સાંભળીને બધા પક્ષીઓ પશુઓ ઉડી ગયા, પરંતુ એક ઈંડામાં પોપટનું માળો જે હતો એમાં પોપટનું બચ્ચું એમાં રહી ગયું હતું. અમરકથા સાંભળી એ પોપટનું બચ્ચુંમાં જીવ આવે છે. એ આખી અમરકથા સાંભળે છે, આખી અમરકથા સાંભળે છે. એ અમરકથા સાંભળી પાર્વતી માતા ઊંઘી જાય છે અને શિવજીએ કહ્યું તો તું મને હોંકારો દેજે. ત્યારે પોપટનું બચ્ચું હોંકારો દે છે અને શિવજી તો સમાધિ અવસ્થામાં કથા કરે છે. આ શિવલીલા જ છે, યાદ રાખજો ખાસ. એક તબક્કો એવો આવ્યો, છેલ્લો 1 મિનિટ બાકી રહી કથાની, અમરકથાનો છેલ્લો શ્લોક, અને શિવજી જાગી જાય છે. જુએ છે પાર્વતી માતા સૂઈ ગયા છે. તો જવાબ કોણ આપે છે? જુએ છે તો પોપટનું બચ્ચું જવાબ આપે છે. એટલે કે કાં તો પોપટનું બચ્ચું છે, અધિકાર નથી, અમરકથા સાંભળી ગયું, હવે અમર થઈ જશે, પોતે જ છે એ પોપટનું બચ્ચું, પોતે જ છે. સમાજને બતાવે છે અધિકારી વ્યક્તિને એ વસ્તુ નથી આપવાની. મારે શિવજી ત્રિશુળ લઈને પોપટના બચ્ચાને મારવા દોડે છે. પોપટનું બચ્ચું એક પછી એક બધા સ્વરૂપો ત્યાગતું જાય છે, નવા નવા સ્વરૂપ ધારણ કરતું જાય છે. છેલ્લે વેદવ્યાસના આશ્રમમાં અરણી દેવીના ગર્ભમાં મુખ ખુલ્લું હોય છે અને એ જીવ જતો રહે છે. એ જીવ જતો રહે છે અને એમના મુખમાંથી અરણી દેવીના ગર્ભમાં સુખદેવજી મહારાજનું સ્થાપન થાય છે અને સુખદેવજી મહારાજ ગર્ભમાં આવે છે. શિવ જ આવે છે. શિવજી પાછા જાય છે. આપણે બધાને ખબર છે કે 9 મહિના સુધી કોઈ પણ બાળક માતાના ગર્ભમાં રહેતું હોય. સુખદેવજી મહારાજ 16 વર્ષ સુધી માના ગર્ભમાં રહ્યા છે, બહાર નથી આવતા. માને દુઃખ થાય તો વેદ સંભળાવે, વેદવ્યાસજી પુરાણ સંભળાવે, સંહિતા સંભળાવે, ઉપનિષદ સંભળાવે, બધું સંભળાવતા જાય છે. પછી એ પોતે પોતાના પુત્રને વિનંતી કરે છે કે હવે તું ગર્ભમાંથી બહાર આવ. ત્યારે એ કહે છે હું ગર્ભમાંથી બહાર કઈ રીતે આવું? હું બહાર નીકળીશ સંસારમાં એટલે સંસારની માયા બધી મને વળગશે. મારે માયા નથી વળગાડવી, મારે માત્ર ને માત્ર ભગવત કથા સાંભળવી છે, કરવી છે, પરંતુ મને માયા ના સ્પર્શવી જોઈએ. બધા દેવો આવે છે, બધા દેવો વિનંતી કરે છે સુખદેવજીને ગર્ભમાં રહ્યા છે કે બહાર આવો, કે ના. બ્રહ્માજી આવે છે કે ના. શિવ પોતે આવે છે, બહાર આવો, કે ના. છેલ્લે વિષ્ણુ ભગવાનને બોલાવે છે કે પ્રભુ તમે આવો. વિષ્ણુ ભગવાન આવે છે અને કહે છે કે સુખદેવજી મહારાજ બહાર આવો, માતાને કષ્ટ ના આપો, કે તમારી માયા મને ના સ્પર્શે એવો આશીર્વાદ આપો તો હું બહાર આવું. એવા સુખદેવજી મહારાજને વિષ્ણુ ભગવાન વચન આપે છે, આશીર્વાદ આપે છે કે જા તું આ પૃથ્વી ઉપર પહેલો શ્વાસ લઈશ ત્યારથી છેલ્લે સુધી તને મારી માયા ક્યારેય નહીં સ્પર્શે. અને એક ક્ષણે સુખદેવજી મહારાજ વેદવ્યાસજીના ઘેર એમની પત્નીના ગર્ભમાંથી પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ આવી ગયા, કથાના મુખ્ય વક્તા છે આપણા. સુખદેવજી આવ્યા છે અને ઓયડો નાયડો હોય એને ઓર કહે છે. એ ઓરની સાથે એ ઉઠીને ચાલવા માંડે છે. વેદવ્યાસજી બૂમો પાડે છે, હે પુત્ર રોકાઈ જાઓ. આ રોકાતા નથી કે કોણ પિતા કોણ પુત્ર? તમે તો જન્મતા, મેં તો અનેક જન્મો લીધા છે, તમે અનેક જન્મો લીધા છે, આમાં કોઈ બાપ નથી, કોઈ દીકરો નથી. જ્ઞાન આપે છે અને એ જ્ઞાન વૃક્ષો મારફતે એ વેદવ્યાસજીને આપે છે. વેદવ્યાસજી સમજી જાય છે પુત્રની મહાનતા અને વિચાર કરે છે કે આ પાછો નહીં આવે. નર્મદા કિનારે વ્યાસ આશ્રમની નજીકમાં સુખદેવ બેટ છે, ત્યાં આગળ જાય છે. 18,000 શ્લોક રચાયા, પરંતુ એનો ઉત્તરાધિકારી સુખદેવ રોકાતા નથી અને જતા રહે છે.
વેદવ્યાસજી ચિંતા કરે છે, પોતાના શિષ્યોને 2 શ્લોક શીખવાડે છે અને કહે છે કે સુખદેવ નદી કિનારે જ્યારે ભિક્ષા માંગવા જાય ત્યારે આ 2 શ્લોક તમે સંભળાવજો. એટલે એ 2 શ્લોક શીખવાડે છે. એ 2 શ્લોક સતત આ લોકો ગાતા હોય છે. એકવાર ભિક્ષા માંગીને સુખદેવજી મહારાજ પાછા આવતા હોય છે ત્યારે વેદવ્યાસના શિષ્યો આ શ્લોકનું જ્ઞાન કરે છે. બ્રહ્માપિંડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રત વાસ કનક કપિશમ વૈજયંતી ચ માલા રંધ્રાન રેણોરધ સુદયા પુર્યન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત તીર્થ કીર્તિ. એટલે કે વૃંદાવનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ પ્રવેશ કરે છે અને આપણું ત્યાં પેલું પદ છે કે મારે આ શ્લોક સાંભળી સુખદેવજી મહારાજ કે અત્યાર સુધીમાં નિર્ગુણ નિરાકાર પર બ્રહ્મની ઉપાસના કરતા હતા, એમને સગુણ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણની ભક્તિ તરફ એમનું મન ખેંચાયું છે. પછી વિચારે છે કે શ્રી કૃષ્ણ તો માંગીને ખાય છે, ના આપે તો ચોરીને ખાય છે, ચોરીને ના ખવાય તો લૂંટીને ખાય છે, અને મારી પાસે તો લંગોટીએ નથી, હું એમને આપીશ શું? મારે ઘેર આવે ને માંગે ને કંઈ નહીં હોય તો ભગવાન આવે ને આપણે ઘેર માંગે તો આપણે શું આપીશું? આવતીકાલની કથામાં આવશે સવારે વિદુરજીને જ્યાં ભગવાન જાય છે તો કૃષ્ણને માંગીને ખાવાની ટેવ છે. નંદ બાબાને ત્યાં ઘરમાંથી ખાતા કે નહીં ભાઈ, મારે કૃષ્ણની ઉપાસના નથી કરવી, એ માંગી મારી પાસે કંઈ હોય નહીં તો મારી ભક્તિમાં અવરોધ આવે. ત્યાં સુખદેવજી મહારાજને બીજો શ્લોક કાને પડે છે. અહોપકીયમ સ્તનકાલકૂટમ જિંગાસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિ ધાતૃચિતાન તતોન્ય કંવા દયાલુ શરણમ વ્રજેમાં. જે પૂતના ભગવાનને મારી નાખવા માટે ઝેર એના છાતી ઉપર ચોપડી બ્રહ્મપુત્રોને પૂછે છે કે હે બ્રહ્મપુત્રો, આપ કોના શિષ્ય છો? આ શેના શ્લોક છે? એ મારા જીવનમાં આ શ્લોક સાંભળ્યા નથી. ત્યારે કહે છે કે આ શ્રીમદ ભાગવત પુરાણ છે, એના શ્લોક છે. આ તો ખાલી 2 શ્લોક છે, બાકીના 18,000 શ્લોક અમારા ગુરુજીએ આ તૈયાર કર્યા છે. કે કોણ છે તમારા ગુરુ? એક અમારા ગુરુ મહર્ષિ વેદવ્યાસ છે. એટલે કહે છે ઓહો, મહર્ષિ વેદવ્યાસ, આ તો મારા પિતા છે અને મારા પિતાની મિલકત ઉપર મારો અધિકાર છે, તો હું મારા પિતા પાસે આ મિલકત માંગવા જાઉં. એટલે જે જન્મતાની સાથે માતા પિતાનો ત્યાગ કર્યો હતા એવા સુખદેવજી મહારાજ આ 2 શ્લોક સાંભળી અને પાછા વ્યાસ આશ્રમમાં આવે છે. પોતાના પિતા વેદવ્યાસજીને દંડવત કરે છે અને કહે છે કે મને તમે આ ભાગવત કથાનો ઉપદેશ આપો. નિર્ગુણ નિરાકારને માનનારા સુખદેવ ભાગવત કથા સાંભળે છે, ભાગવત કથા પોતાના મનમાં ઉતારે છે અને એ ઉતારી એ ત્યાંથી જનક રાજાને ત્યાં જાય છે. જનક રાજાને ત્યાં 7 દિવસ સુધી આકરી પરીક્ષા આપે છે. 7મે દિવસે જનક રાજા એમને આશીર્વાદ આપે છે અને કહે છે કે તમે તો શિવ છો, તમારી પરીક્ષા ના હોય પણ કાલ ઉઠીને લોકો આક્ષેપ મૂકે, ધર્મના ક્ષેત્રમાં આક્ષેપ મૂકે કે વેદવ્યાસજીએ લાગવગ કરી, પોતાના દીકરાને જ ભાગવત આપ્યું, બીજા કોઈને ન આપ્યું, પરંતુ તમે લાયક છો, શિવ છો, જ્ઞાન ભક્તિ વૈરાગ્યના આચાર્ય છો, અને એ સાબિત કરવા માટે તેમણે તમને મારી પાસે 7 દિવસ સુધી મોકલ્યા છે. તમને કોઈ જ્ઞાન ના હોય, તમને કોઈ ઉપદેશ ના હોય, તમે સંપૂર્ણ લાયક છો અને હવે આ કથા તમે ભવિષ્યમાં ગમે ત્યારે કરી શકો છો અને તમે મારું નામ પણ દઈ શકશો કે હું આ શિક્ષા મારા પિતા વેદવ્યાસજી પાસેથી લીધો છું અને એની પરીક્ષા મેં જનક વિદેહી પાસેથી લીધી છે. પછી ગુરુ દક્ષિણા આપવાનું થાય છે. ગુરુજી કહે છે સુખદેવજી લંગોટી નથી પહેરતા, ખાસ મારા શબ્દો યાદ રાખજો કે દક્ષિણા દાન, કે ભાઈ મારી પાસે તો કંઈ છે નહીં, ખીસું જ નથી અને ભૂમિનું પોષણ થાય છે. સુખદેવજી વિચારે છે તો કઈ વસ્તુ નકામી છે? ત્યારે એમને વિચાર આવે છે, જ્ઞાની છે એટલે, કે મારો અહંકાર, મારું અભિમાન એ નકામું છે. આથી એ પાછા જાય છે અને જનક રાજાને પગમાં વંદન કરી કહે છે કે જગતમાં કોઈ વસ્તુ નકામી નથી, પરંતુ મારો અહંકાર, મારું અભિમાન નકામું છે. એ હે ગુરુવર, હું તમારા ચરણોમાં મૂકું છું.
અને પોતાનો અહંકાર ચરણોમાં મૂકી અને શિવ સ્વરૂપ સુખદેવજી જનક વિદેયને પગે લાગે છે, દંડવત કરે છે, એમના આશીર્વાદ લઈને ભાગવત કથા કરવા નીકળે છે. આમ સુખદેવજી મહારાજ આ ભાગવત શીખ્યા. જનક રાજાએ એમને દીક્ષા આપી છે અને વેદવ્યાસજીની ચિંતાનો અંત આવે છે કે ભાગવતની કથાનો પ્રચાર પ્રસાર કોણ કરશે. આમ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ ઉપાસક એવા સુખદેવજી હવે સગુણ ઉપાસક એવા શ્રી કૃષ્ણની ભક્તિ તરફ આવે છે. અહીંયા ખાસ એક અત્યારે કથામાં એક છેલ્લો શબ્દ હું કહી લઉં કે અહીંયા મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે. આ જગ્યાએ ભાગવતમાં મહાભારતનો અંત આવે છે, ત્યાં ભાગવતની શરૂઆત થાય છે. જે ઘરમાં મહાભારત થતું હશે ત્યાં શ્રી કૃષ્ણ નહીં આવે. યાદ રાખજો મારા શબ્દો. ભગવાન ત્યારે જ આવે કે ઘરમાં શાંતિ હોય. સાહેબ આપણા ઘરમાં શાંતિ ના હોય ને તો કોઈ આપણે ઘર આવે તો બહુ રોકાય નહીં. ઘણા ઘેર આપણે જતાય નથી, બોલાવે તોય નથી જતા, આમંત્રણ આપે તોય નથી જતા કે ના જઈએ અને આપણે ખોટું સાંભળીને દુઃખી થવું એના કરતા જવું નથી. ઘણા આમંત્રણ આપે તો જાય. ઘણી જગ્યા એવી હોય કે આમંત્રણ ના આપે તોય બધા જાય. એમાં ચાની દુકાન અમારે ઝીણાભાઈ કોઈને આમંત્રણ ન આપતા. કોલેજની બાજુમાં એમની દુકાન છે, પણ અમે ચા પીવા નિયમિત જતા હોય, વગર આમંત્રણે જતા હોય. મજા આવે. પ્રેમથી આમંત્રણ આપ્યું હોય તો જાઓ. પણ ભગવાન તો એવા છે કે સૌના હૃદયની વાત જાણે છે. કાલ સવારની કથામાં ખૂબ મજા આવશે. ભગવાન વગર આમંત્રણે જાય છે. ભગવાનને ક્યારે આપણે બધા કહીએ કે ભગવાન મારા, એ મહત્વનું નથી. ભગવાન કે આ જીવ મારો, એ મહત્વનું છે. જ્યાં મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું ત્યાંથી શ્રીમદ ભાગવત કથાની શરૂઆત થાય છે. એ કથા આપણે બપોરે લઈશું. અને સાંજે આજે પરીક્ષિત રાજા ગંગા કિનારે આવે છે, પ્રાયો પ્રવેશનું વ્રત કરે છે અને પ્રાયો પ્રવેશનું વ્રત કરી કથા સાંભળવાની શરૂઆત કરે છે. અને પ્રથમ સ્કંદ આજે સાંજે અહીંયા પૂરો થશે. 2 મિનિટ 5 મિનિટ ધૂમ લઈ લો. ભરત પાણી कौशल्यानंदन राजा राम पतित पावन सीताराम कौशल्यानंदन राजा राम पतित पावन सीताराम कौशल्यानंदन
હાલો. કી જય દ્વારિકાધીશ કી જય રાજા રણછોડ राय की जय अपने अपने माता पिता की जय जय अपने गुरुदेव की की जय जय। सनातन धर्म की जय सकेत माता की जय જય ओम नमः पार्वती पतये हर हर મહાદેવ હર. બપોરે 3:30 આપણે હે આગળીએ પધરામ ફૂલ વાલ મગરે આવો રે. તેરી વળાવી રજકરને ઘરે આવો રે. આવે સજ
પગલા કી પ્રીત જાતી રે વાલા રમ રમ કરતા કાન મારે ઘેર આવ્યો રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે હે તમે રંગના કનૈયા રંગના કાળા રે લાગો રૂપાળા કાળા રે કાળા હો કાનજી સાગર નંદજી મારા વિનો મારો સુમે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા લીલીના ઘેરમાં ઝીણા મોર બોલૈયા શક્તિમાન રાજમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં ઝીણા મોર બોલૈયા શક્તિમાન રાજમાં
હું તો તારે તારા આવો
બાવા જોગણ બનાવી મને યાર જોગી બાવા જોગણ બનાવે મને યાર જોગી બાવા જોગણ બનાવે મને યાર જોગી બાવા જોગણ બનાવે મને યાર જોગી બાવાને ભોજન લાપશે જોગી બાવાને ભોજન લાપશે જોગી બાવાને ભોજન લાપશે જોગી બાવાને ભોજન લાપશે એવા જોગણને કઢીએ લાગું જોગણને કઢીએ લાગું હે જોગી બાવા જોગણ બનાવે મને યાર જોગી બાબા જોગીના બનાવે મને યાર મુખમાં મોરલીને કાખમાં જોડી પાછળ પાડલ કાળો નાગ જોગી બાવા જોગીના બનાવે મને યાર જોગી બાબા જોગીના બનાવે મને યાર જોગી બાબાને મોઢાણ ઢોલિયા જોગી બાવાને જોડણ ડોલિયા જોગી બાબા પાંડવોની શિબિરમાં હવે સૂતા છે એ 5 પાંડવોના 5 પુત્રો છે. ભગવાન 5 પાંડવોને છઠ્ઠા દ્રૌપદીને લઈને નદી કિનારે જાય છે. કલાક 2 કલાક પછી દ્રૌપદીનો આત્મા મૂંઝાય છે, એનું અંતર રડી રહ્યું છે. એણે ભગવાનને કહ્યું કે ભગવાન મારો જીવ મૂંઝાય છે, કંઈક અનિષ્ટ બની રહ્યું છે. આપણને બધાને પણ એવી ખબર પડે છે કંઈક ખરાબ બનવાનું હોય તો આપણો અંતરાત્મા મૂંઝાતો હોય, આપણને આગમને અજાણ આવી શકે છે દરેકને. એમને જીવ દુઃખી થતો હોય એટલે જલ્દી પાછા યુદ્ધ છાવણીમાં જઈએ. ભગવાન ક્યાં ચાલો. એ વચ્ચેના સમયમાં અસ્વસ્થામાં પાંડવોની છાવણીમાં ઘૂસી જાય છે. તંબુમાં દ્રૌપદીના 5 પુત્રો સૂતા હોય છે. 5 જે છે એ પાંડવો જેવા જ દેખાય છે, પોતાના પિતા જેવા બાળકો છે. શાસ્ત્ર એમ કે છે, હું નથી કહેતો, આ મારા શબ્દો નથી, શાસ્ત્ર એમ કે છે કે દીકરીઓ બાપ જેવી દેખાય એ સુખી હોય. તમે સમાજમાં જોજો, મને કહેજો કોક વખત. અને દીકરાઓ માં જેવા હોય એ સુખી હોય છે. દીકરીઓ બાપ જેવી, બાપની સૌથી વધારે ચિંતા જો હોય તો એ દીકરીઓને હોય, દીકરાઓને ઓછી હોય છે. આ કડવું સત્ય છે. દીકરીઓને બાપની ચિંતા વધારે હોય. સાસરે ગઈ હોય તો પણ ચિંતા હોય એને, ખબર પડે. અત્યારનો તો વોટ્સઅપનો યુગ છે, ફોનનો યુગ છે. બાપાની તબિયત સારી નથી, બાપાને મજા નથી, તો દીકરી અંદરથી તૂટી જાય છે, વિચલિત થઈ જાય છે. બાળકોનો વધ ના કરાય, નાના બાળકોનો કોઈ દિવસ વધ ના કરાય. પણ આ અંધારામાં 5 પાંડવો સમજીને દ્રૌપદીના 5 બાળકોના માથા કાપી નાખ્યા છે ને પછી નાસી છૂટે છે. 5 પાંડવો અને દ્રૌપદી કૃષ્ણ સાથે યુદ્ધ છાવણીમાં આવ્યા. પોતાના 5 પુત્રો હણાયા છે એમ જુએ છે અને દ્રૌપદી વિલાપ કરવા લાગી છે. ચોધાર આંસુએ રડે છે. અર્જુને પ્રતિજ્ઞા કરી, દ્રૌપદી તું રડમાં,
તારા 5 પુત્રોને જેણે માર્યા છે એ ગમે તે હશે, આ પૃથ્વીમાં ક્યાંય હશે, ક્યાંય સંતાયો હશે, તો અમે એને ગોતી કાઢીશું અને અમે એને મારી નાખીશું, તને લાવીને આપીશું એનું માથું. અને ત્યાં ખબર પડી કે અશ્વસ્થામાએ ગુરુ દ્રોણના પુત્ર અશ્વસ્થામાએ દ્રૌપદીના 5 પુત્રોને માર્યા છે. આથી અર્જુન સહિત શ્રી કૃષ્ણ અને બધા જ અશ્વસ્થામાની પાછળ જાય છે. અશ્વસ્થામાને મૃત્યુનો ડર લાગે છે અને પરિણામ સ્વરૂપે અશ્વસ્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે. બ્રહ્માસ્ત્રના નિવારણ માટે અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે તું પણ બ્રહ્માસ્ત્ર છોડ. આથી શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન પણ બ્રહ્માસ્ત્ર છોડે છે. બે બ્રહ્માસ્ત્ર હવામાં ભટકાવવાની તૈયારી કરે છે. ત્યાં વેદવ્યાસજી ભગવાન પહેલી વખત જાહેરમાં, બીજી વખત મારી દ્રષ્ટિએ એ અવકાશમાં જાય છે અને 2 મિસાઇલો બ્રહ્માસ્ત્રને રોકી રાખે છે, ભટકાવા દેતા નથી, બાકી આખી પૃથ્વીનો વિલય થાય. શ્રી કૃષ્ણની આજ્ઞાથી અર્જુન 2 બ્રહ્માસ્ત્રને શાંત કરે છે. પછી ભીમને બધાએ 5 પાંડવો ભેગા થઈ અશ્વસ્થામાને પકડે છે. એક પશુને બાંધે એમ બાંધે છે અને પકડી અને એને દ્રૌપદીની પાસે લાવે છે. શ્રી કૃષ્ણ અર્જુનની પરીક્ષા કરે છે કે 5 પાંડવો તમારા નિર્દોષ બાળકોને મારી નાખનાર આ આતંકવાદી, આ આતતાઈ અશ્વસ્થામાને હવે તમે મારી નાખો. તમે દ્રૌપદી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે તમારા 5 બાળકોની હત્યા કરનાર નું માથું કાપી નાખીશું, તો તે પૂરી કરો અને આ આતંકવાદીનો વધ કરો. અર્જુનને ભગવાને આજ્ઞા કરી છે, પરંતુ યુદ્ધના જીતના મોહમાં, મદમાં પાંડવો અભિમાની નથી થયા. સમજે છે કે ગુરુપુત્ર છે, ગુરુનો પુત્ર પણ અવધ્ય છે, ગુરુને તો મારી નાખ્યા કે ના મારવા જોઈએ, પણ અધર્મના પક્ષે હતા એટલે એને માર્યા છે દ્રોણાચાર્ય. ગુરુપુત્ર અવધ્ય છે, એને મરાય નહીં. સુતેલા બાળકનો વધ કરીને અશ્વસ્થામાએ પોતે પોતાના આત્માનો જ વધ કર્યો છે, એને મારવો નથી. એટલે 5 પાંડવો માંથી 4 પાંડવો ભીમ સિવાયના કહે છે કે દ્રૌપદી એનો ન્યાય કરે કે આ અશ્વસ્થામાનું શું કરવું. અશ્વસ્થામાને દ્રૌપદી સમક્ષ બાંધી અને લાવવામાં આવે છે. અશ્વસ્થામાનું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. ગુરુપુત્રની આવી અપમાનિત દશા જોઈ ભગવાન શ્રી કૃષ્ણના બેન કહેવાતા દ્રૌપદીએ ગુરુપુત્રને માથું નમાવ્યું છે. આ પરિસ્થિતિમાં કે પોતાના 5 પુત્રોને મારી નાખ્યા છે, છતાં પણ દ્રૌપદી પોતાના પુત્રોના હત્યારા ગુરુપુત્ર અશ્વસ્થામાને વંદન કરે છે. વામ સ્વભાવા કૃપયા નાચ. વેદવ્યાસજી એ રચેલા મહાભારતમાં એક પાત્રોની વિશિષ્ટતાની ચર્ચા કરીએ તો એક અલગ 7 દિવસની કથા થઈ શકે. વ્યાસજી દ્રૌપદીને ભવ્ય અંજલિ આપે છે કે પોતે પોતાના પુત્રોના શોકમાં પડી છે. એ દ્રૌપદી અત્યારે કરુણાથી ગુરુપુત્ર અશ્વસ્થામાને વંદન કરે છે. મહાભારતની આ નાયિકા છે. મહાભારતનું સર્વોચ્ચ પુરુષ પાત્ર કોઈ શ્રેષ્ઠ હોય તો શ્રી કૃષ્ણ છે, અને સ્ત્રીઓમાં કોઈ શ્રેષ્ઠ પાત્ર હોય તો એ દ્રૌપદી છે. દ્રૌપદી કહે છે મુચ્યતામ એશ બ્રાહ્મણો નિત્રામ ગુરુ. આ બ્રાહ્મણ પુત્ર છે, ગુરુપુત્ર છે, એને છોડી મૂકો, એને છોડી મૂકો, એને બંધન મુક્ત કરો. આ પૂજનીય છે. પછી કહે છે કે મારા તો 5 પુત્રો મરી ગયા, પણ મારા તો પતિ તો જીવતા છે. જ્યારે અની માતા ગૌતમીના પુત્ર જો મરી જશે તો પતિ તો પહેલેથી જ નથી, તો એને કેટલું દુઃખ થશે. મને મારા પુત્રની મરી ગયાનું દુઃખ છે, એની પીડા છે. તો ભીમ, તારી બુદ્ધિ પ્રમાણે તું મારી બંને આજ્ઞાનું પાલન કરો. તમે લોકો તમારે એને મારી નથી નાખવાનું, પણ માર્યા બરાબર એને તમે સજા કરો. બ્રાહ્મણનું અપમાન કરો એ એની હત્યા બરાબર છે. અશ્વસ્થામાના મસ્તકમાં રહેલો જન્મજાત જે મણી હતો એને ભીમ અને અર્જુન ખેંચી નાખે છે, કાઢી લે છે. અશ્વસ્થામાનું તેજ જણાયું છે
એનું આ અપમાન એના માટે મૃત્યુથી પણ વધારે છે. ભગવાનની બંને આજ્ઞાઓનું પાલન થયું છે. અશ્વસ્થામાનું માથે મુંડન કર્યું, એને કાઢી નાખ્યો. આ પ્રસંગથી ભાગવત કથાની શરૂઆત થાય છે. અશ્વસ્થામા અપમાનિત થયો, પોતે પોતાની ભૂલ નથી જોતો, એ પાંડવોની જ ભૂલ જુએ છે કે પાંડવોએ મારું ભયાનક અપમાન કર્યું, કોઈનો બદલો લઈશ. જૂના જમાનામાં લોકો વેર વર્ષો સુધી યાદ રાખતા હતા. ઘણી જ્ઞાતિઓમાં તો થાળીમાં ધૂળ રાખે, ખાય ને ત્યારે એ ધૂળ સામે જ ધોય. પછી આપણે કહીએ કે ભાઈ આ ધૂળ કેમ છે, તો કે અમારા બાપને ફલાણાએ મારેલા, હજુ સુધી અમે એને માર્યો નથી. જ્યાં સુધી નહીં મારીએ ત્યાં સુધી ખાવાનું ધૂળ બરાબર છે અમારે માટે. આવું પેઢી દર પેઢી વેર ચાલ્યા કરે છે. ઉત્તરાના પેટમાં ગર્ભ હતો. અશ્વસ્થામા વિચારે છે આ છે તો છેલ્લે પાંડવોનો વંશજ, અને મારે પાંડવોનો વંશ નિકંદન કરવું છે. એટલે ઉત્તરાના પેટે જન્મનાર બાળકને મારી નાખવાની એ મનમાં પ્રતિજ્ઞા કરે છે કે હું ગર્ભમાંથી જ એને મારી નાખીશ. અને એમ વિચારી એણે ઉત્તરાના ગર્ભની અંદર રહેલા પાંડવોના વંશજ અને અભિમન્યુના પુત્ર એની ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હવે તમે વિચારજો, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાની રામે ઘણી વખત લક્ષ્મણને ના પાડી છે. કૃષ્ણએ પણ અર્જુનને ઘણીવાર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાની ના પાડી છે. અને છતાં અશ્વસ્થામા એક બ્રાહ્મણનો પુત્ર, એક વિદ્વાન બ્રાહ્મણનો પુત્ર, એક ગુરુનો પુત્ર, આચાર્ય દ્રોણનો પુત્ર, એ શસ્ત્રનું મહત્વ સમજતો નથી અને ઉત્તરાના ગર્ભની ઉપર એ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરે છે. યાદ રાખજો, ગર્ભમાં રહેલા બાળકની હત્યા એ સૌથી મોટું પાપ છે. એને મારી નાખો એ સૌથી મોટું પાપ છે. નાનકડા બાળકને મારવા માટે બ્રહ્માસ્ત્ર ના, ગર્ભના રહેલા મારા બાળક ઉપર આ એક દિવ્ય શસ્ત્ર કોકે છોડ્યું છે. ભગવાન સમજી ગયા કે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આથી ભગવાન ગર્ભની અંદર જે દેવકીના ગર્ભમાં નથી ગયા એ ભગવાન સૂક્ષ્મ સ્વરૂપ લઈ શંખચક્ર ગદા પદ્મ સાથે ઉત્તરાના ગર્ભમાં જાય છે. અને પરીક્ષિત પાંડવોનો વંશજ ધર્મના રક્ષણાર્થે ભગવાન ધર્મનું રક્ષણ કરવા માટે ગર્ભવાસમાં જાય છે. ભગવાનને જરૂર નથી, એક સ્વરૂપે ભગવાન બહાર છે અને એક સ્વરૂપે ઉત્તરાના ગર્ભમાં શંખચક્ર ગદા પદ્મ લઈ એનું રક્ષણ કરવા માટે જાય છે. ઉત્તરાને આટલા બધાને છોડી, એના સસરાઓને છોડી, બધા વીર યોદ્ધાઓને છોડી ભગવાનના શરણે કેમ જાય છે? કારણ કે સાસુ હંમેશા વહુઓને સારી શિખામણ આપવાની કોશિશ કરે છે અને વહુઓ એને માનતી નથી. અત્યારના યુગની નહીં, આ 5000 વર્ષ જૂની વાત છે. દરેક વહુને સાસુ કડવી લાગે છે. સાસુઓ સાચી જ હોય છે, 90% સાચી હોય છે. એક પેઢીનો સમજવાનો ફેર છે. દ્રૌપદી પોતે જ્યારે બે જણા ભેગા થાય છે ત્યારે દ્રૌપદી સલાહ આપે છે, બેટા સંકટ પડે તો કોઈ સંસારીનું શરણ ગ્રહણ કરીશ નહીં. જો તને દુઃખ પડે, જો તને તકલીફ પડે તો તું સર્વના ઈશ્વર, સમર્થ ઈશ્વર એવા પરમાત્માનું શરણું તું ગ્રહણ કરજે. શ્રી કૃષ્ણના શરણે તું જજે. એક માટી ખાય છે ત્યારે, એક દૂધ પીતા હોય છે ત્યારે, એક કૌરવોની રાજ્યસભામાં અને એક કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાનની અંદર આખી દુનિયા, આખી પૃથ્વી, આખું બ્રહ્માંડ આવેલું છે. આખું બ્રહ્માંડ જમી લે છે. એમાં દુર્વાસા ઋષિ પણ આવી ગયા, એના 10,000 શિષ્યો પણ આવી જાય છે અને એમને તૃપ્તિ થઈ જાય છે. અને માટે એ 10,000 શિષ્યોને લઈ અને સીધા દુર્વાસા ઋષિ નીકળી જાય છે. ભગવાને કહ્યું કે હવે દુર્વાસા નહીં આવે, જાઓ બોલાવો. એટલે પાંડવો બોલાવા જાય છે દુર્વાસા ઋષિને કે ચાલો જમવાનો સમય થઈ ગયો. કે નહીં, અમારી ભૂખ મરી ગઈ છે. કે અમે રાંધ્યું છે, 10,000 બ્રાહ્મણોનું બગડશે, શું કરીશું કે તમે જાણો, પણ અમારે હવે જમવું નથી. ભગવાને એક જણે જમ્યા, ભગવાન એક જ જમ્યા, આખી પૃથ્વી જમી ગઈ. એટલું બધાનું પેટ ભરાઈ ગયું. અહીંયા એક કથા ઉમેરવી છે એટલે ઉમેરું છું.
ઉત્તરા ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહ્યા છે. પરીક્ષિત માના ગર્ભમાં ભગવાનના દર્શન કરેલા છે. 9 મહિના સુધી સૂક્ષ્મ સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ એ ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરે છે. આપણે બધાય પરીક્ષિત જ છીએ. પરીક્ષિતને 7 દિવસમાં તક્ષક નાગ કરડવાનો હતો. આપણને પણ 7 દિવસમાં તક્ષક નાગ કરડવાનો છે એટલે આપણે મરવાના છે. તમે કોઈ દાદા તમે આવું મરવાની વાતો કાં કરો? પણ 7 દિવસ આપણા બધાના ફિક્સ જ છે. કા સોમ, કા મંગળ, કા બુધ, કા ગુરુ, કા શુક્ર, કા શનિ, કા રવિ. આ 7 દિવસમાં કોઈ પણ દિવસ એવો આવશે કે જે દિવસે આપણે પાછા જવાનું છે. પણ કયો વાર એ ખબર નથી. પરીક્ષિત રાજા જન્મ્યા. જન્મતાની સાથે ચારે બાજુ દ્રષ્ટિ ફેરવવાની વાત પછી આવે છે, પણ મરેલી અવસ્થામાં આવે છે, બેભાન અવસ્થામાં આવે છે. બ્રહ્માસ્ત્રના તેજથી મોટા ભાગનો દેહ એમનો બળી ગયેલો છે અને એવા મૃત વાલો મારો જુએ છે વિચારી, વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. દેવા દેવાનો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. હે જીવાલા અખંડ વાલો મારો જુએ છે વિચારી, ભગવાન જુએ છે વિચારી. નવ માસ ઉદય વસ્યા, વાલે માળે જળમાં જીવાડ્યા. માના ગર્ભમાં પાણી હોય છે, પાણીમાં જીવ તરતો હોય છે. પાણી ખૂટી જાય તો બાળક મરી જાય. આપણે બહાર નીકળી માના ગર્ભમાંથી પાણીમાં જઈએ, તરતા ના આવડતો તો ડૂબી જઈએ, પરંતુ માના ગર્ભમાં પાણી જ હોય છે અને પાણીમાં એ જીવાડે છે. જ્યારે અમને સળગાવવાની કોશિશ કરવામાં આવી ત્યારે હે નારાયણ, તમે વિદુરને કહીને અમારી લાક્ષાગૃહમાંથી અમારી રક્ષા કરી. ભીમને જ્યારે ઝેરના લાડુ ખવડાવ્યા અને નદીમાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે તમે એની રક્ષા કરી. અમને લાક્ષાગૃહમાંથી ઉતાર્યા. ભરી સભામાં દ્રૌપદીની તમે લાજ રાખી હતી. અને એક પંક્તિ તો લઈ જ લઈએ બાપુ. મને ગાવાનું તો બહુ મન થાય છે, કાયમ બહુ જ મન થાય, પણ મારું ગળું એક મર્યાદા રાખે છે એટલે મારાથી ગવાતું નથી. હું ગઉં તો કથા બંધ થઈ જાય છે. મારું કામ કથાનું છે, ગાવાનું મને ગમે છે બહુ જ. હું નથી ગાતો, છોડી દઉં છું એક ડરથી. કુંતા માતા યાદ કરે છે કે પ્રભુ તમે મારા પુત્રનો રથ હાંક્યો હતો, અર્જુન પ્રેમ પરબસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાય દ્વારિકા દ્વારિકા બોડાણાનું ગાળું હાકે રે, મારો દેવ દ્વારિકા વાળો, મારો દેવ દ્વારિકા વાળો. અગમના ભેદ ભાખે રે, મારો દેવ દ્વારિકા વાળો. અગમના ભેદ ભાગે છે ભગવાન. દ્રૌપદીના ચીર પૂરે છે.
ભગવાન ડગલે ને પગલે પાંડવોની રક્ષા કરે છે. ગઢ જુનાણે મેં તો મુજાણા, છોડાવ્યો રાગ કેદારો, ભરી સભામાં જઈ હાર આપે, એ જ આ દ્વારકા વાળો, બોડાણાનું ગાડું હાંકે આ દેવ દ્વારકા વાળો. આપણા સૌનું પણ ગાડું ઈશ્વર હાંકતો હોય છે. કુંતાજી બધું જ યાદ કરે છે અને કે છે મારા પુત્ર અર્જુનનો રથ હાંક્યો હતો. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે અમારા જીવનનો રથ પણ આપજો. ભગવાન જેવો જેનો સારથી હોય એના ઘોડા આડાવડા જાય નહીં અને જ્યાં લઈ જવાના હોય ત્યાં જ જાય. સ્વાધ્યાયની અંદર આ ભક્તિ ગીત છે, એ ખાલી 2 કે 3 આપણે લઈ લઈએ. છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી, મારા જીવન રત્ના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મોટું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, ભક્તિ કેરો પંથ ન ચૂકું, પર્વજતની કદી ન કરતો, પર્વજતની કદી ન કરતો, બન્યો આપનો જારથી, મારા જીવન રત્ના સારથી. પ્રભુ રત્ના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં, જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. આપ સંગા